મિત્રો આજની વિડીયોમાં કરવાનો છે આપણે એક ડિફિકલ્ટ લેવલનો એક્સપેરિમેન્ટ અને આજનો વિડીયો આપણે આ બોલ અને આપણે આ બોમ્બ ઉપર આપણે હુતળી બોમ્બ ઉપર આપણે ટ્રાય કરવાનો છે એટલે તમારે ખોટી ઘરે ટ્રાય કરવાની જરૂર નથી અને હું કહું અને આ ડેન્જર બોલ છે અમારા હાથમાં એ તમને બધાને ખબર જ હશે અને આ બોલ કેટલો મજબૂત આવે છે એ તમને બધાને ખબર છે તો આજે આપણે એની મજબૂતી જોવાની છે આ જે બોમ્બ છે એ આની યાર લગાડીને આપણે ફોડવાની છે એટલે આની મજબૂતી જે છે એ આપણને ખબર પડી જાય તો અલગ અલગ પ્રાઇઝના આપણી પાસે બોલ છે બધા બોલ હારે આપણે ટ્રાય કરવાનું છે તો ચાલો આપણે બધું ટ્રાય કરીએ આપણે બધા અલગ અલગ બોલ હારે આપણે બોમ્બ લગાડીને પ્રાઇઝ હું તમને કહેતો જઈશ અને બોમ્બ લગાડીને આપણે ફોડવાના છે તો ચાલો આપણી બધી પ્રોસેસ આપણી ચાલુ કરી એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન ઓન કરો એના બધીથી અમારી ગમે નવી નોટિફિકેશન તમને હંતાઈથી પહેલાં મળે તો ચાલો આપણે એક્સપેરિમેન્ટ વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ અને વિડીયોને લાઇક કરી દેજો લાઇકથી અમને મોટિવેશન મળીએ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો આપણા પાર્ટનર છે અને જે એક પાર્ટનર છે એ તો બહાર ગયેલો છે અને કઈ જગ્યાએ ગયો છે એ તમારે જાણવું હોય તો બ્લોગ જોઈ લો ડિસ્ક્રિપ્શનમાં મળી જાય વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તો અત્યારે આપણે જો આ રીતના બધા બોમ્બ બાંધવાના છે આપણે આ દોરે કે લીરે કરીને આપણે બાંધવાના છે ને પછી આપણે આને ફોડવાનું છે તો ચાલો આપણે પહેલાં બધા બોમ્બ બાંધી લઈએ અને પ્રાઇઝ ઉપર આપણે પહેલાં નાની પ્રાઇઝથી આપણે ચાલુ કરવાનું છે અને જો અહીંયા બીજો મોબાઈલ પડ્યો છે બે એંગલથી શૂટ કરવા માટે તો મિત્રો પહેલી ટ્રાયમાં આપણે આ 5 રૂપિયાનો બોલ છે આ પ્લાસ્ટિકનો બોલ આવે છે અને એનાથી મોટો આ 10 વાળો બોલ આવે છે આ પ્લાસ્ટિકનો જ આવે છે અને પછી જે એની આગળની જે પ્રાઇસના જે બોલ છે એ આપણો પાર્ટનર અંબાવે છે આ છે લાલ બોલ આ અમે બધા બોલ છે ને અમે વાપરી લીધેલા છે એટલે તમારે વિડીયોને ઇગ્નોર નથી કરવાનો આ વાપરેલા છે ને હજી ટકે છે અમારી પાસે જે મેં આને વાપરી લીધા હતા હજી અને હવે આપણે એની મજબૂતી જોવાની છે હજી કેટલો કા મજબૂત છે અને બધી રીતના આપણી પાસે બોલ છે અલગ અલગ પ્રાઇસના બધા બોલ આપણે બોમ્બ બાંધીને ફોડવાનો છે તો પહેલાં આપણે 5 વાળા ઉપર ટ્રાય મારીએ અને જોવાનું છે આપણે એ આ બધાનું કેવું જે બધા આ જે બોલ છે એ કઈ ટાઈપના થઈ જાય છે અને કેટલોક મજબૂત રહે છે તો તમને પ્રાઇઝ ઉપરથી ખબર પડી જાય કેટલા પ્રાઇઝનો આપણે બોલ આપણા બજેટ પ્રમાણે આપણે લેવો પડે આપણે ક્રિકેટ રમવા માટે દડા બેટ રમવા માટે આપણે ગુજરાતીમાં બધા કેવી છીએ તો ચાલો આપણે આ બધાને પહેલાં બાંધી લઈએ અને પછી આપણે ફોડીએ તો મિત્રો આપણે જો બોમ્બ આ ટાઈપનો બાંધી લીધો છે અને આ 5 વાળો છે આની હાલત હું તમને દેખાડું તો ચાલો આપણે ફોડી લઈએ આપણો તો મિત્રો તમે જોઈ શકો છો કેવી હાલત થઈ ગઈ છે દડો અમને મળી ગયો છે હમણાં ખોવાઈ ગયો તો એ રીતની હાલત હતી જો તો આ દડાની આ રીતની હાલત થઈ છે અને આ છે 5 રૂપિયાનો દડો તો ચાલો હવે આપણે જે 10 રૂપિયાનો દડો છે અહીંયા આપણે ટ્રાય મારીએ તો મિત્રો અત્યારે આ જે વિડીયો મેં એક્સપેરિમેન્ટ વિડીયો જે શૂટ કરી છે એ અમારી સેફટીમાં કરવી છે અને આમાં ફડાક્યા છે આ તો આપણે દિવાળીમાં ફોડતા જ હોય એટલા બધા આમ બહુ મોટાય નથી પણ તોય આમાં સેફટી રાખવી પડે કારણ કે આ બોમ્બ હુતળી બોમ્બ તો છે એટલે થોડોક ડેન્જર આવે છે એટલે અમે અમારી રીતે સેફટી રાખી છીએ અને તમારે ખોટી બને ત્યાં સુધી તમે આ એક્સપેરિમેન્ટ ટ્રાય ન કરતા બાકી તો ચાલો હવે આપણે જે 10 વાળી જે બોલ હતી અને એમાં આપણે બોમ્બ લગાડી લીધો છે તો 5 વાળા બોલની તમે હાલત જોઈ લીધી છે કેવી છે અને આ 10 વાળી બોલ જો અહીંયા ઓલી થઈ ગઈ છે આપણે બોમ્બ મારે બાંધી લીધી છે તો ચાલો આપણે એની યાર ફોડીએ અને તમને બધું દેખાડું તો મિત્રો આપણે જે 10 વાળો બોલ હતી એની હાલત પણ થોડીક બગડી ગઈ છે પણ તોય આ દડો આમ છે ને રમાય એવો તો રહ્યો છે કારણ કે આપણે આ જે 5 વાળો જે બોલ હતી એની જેટલો તો ડેમેજ નહીં થયો કારણ કે આ તો એકે બધું રમાય એવો લાગતો જ નથી અને તોય જેવો તેવો હરખો કર્યો તો થઈ જાય ખરો પણ આ 10 વાળો બોલ તો થોડોક મજબૂત છે આમ તોય જો થોડોક ફાટ્યો છે પણ બહુ ઝાઝું કંઈ છું નહીં આપણે લઈ લીધો છે આપણે આ 20 વાળો બોલ અને આ 20 વાળો જે બોલ છે આપણે હવે આ બોલ આપણે ટ્રાય મારવાનું છે તો આપણે થોડી ક્વોલિટીમાં ફેરફાર કર્યો તો આ હવે આપણે 20 વાળો બોલ લઈ લેવાનો છે અને હવે આને જોવાનો છે આ કેટલો મજબૂત છે
તો ચાલો આપણે બહુ મારે આપણે આને બાંધી દઈએ અને પછી આપણે ફોડીને જોઈ. તો મિત્રો આ વખતે થોડીક અલગ અમે ટ્રાય મારી છે, કારણ કે આ 20 વાળો બોલ જે અમારી પાસે પડ્યો છે એ થોડોક ફાટલો છે, એટલે આપણે થોડોક એને વધારે ફાડીને આપણે એને અંદર નાખી દેવાનો છે બોમ્બ, અને પછી આપણે જોવાની છે એની મજબૂતતા કેટલીક છે. તો જો અંદર નાખી દઈએ ને ચાલો આપણે પેક કરી નાખીએ. આપણે ફેકિંગ બેકિંગ એવું કંઈક લગાડીને જે આપણી પાસે હોય એ રીતે આપણે પેક કરીએ. આપણે 20 વાળા બોલમાં તો થોડુંક વધારે ઓલું થઈ ગયું છે, અને બ્લાસ્ટ તો બહુ આમ ગણો ને તો ડિફિકલ્ટ લેવલનો જ છો છે. માઇક નથી એટલે અવાજ નહીં આવ્યો, હવે આવવા માંડ્યો છે. તો આ એક ફાડું અમારા હાથમાં આવ્યું છે આ 20 વાળા બોમ્બનું. આમ તોય બોલ તો મજબૂત જ હતો, પણ થોડોક ફાટલો હતો એટલે એની અંદર બોમ્બ મૂકી દીધો. પણ હવે એક ભાગ અમારા હાથમાં નથી આવ્યા, એક ભાગ હાથમાં આવ્યો છે, તમે જુઓ. અને બીજું કાંઈ હાથમાં આવ્યું નથી, તમે બ્લાસ્ટ જોયો હશે કેવો છો છે. તો હવે અમારી પાસે જે 30 વાળો જે બોલ છે, આ બોલ લીલો હતો 30 વાળો, તો પણ આને મેં રીમીને મેં કાળો કરી નાખ્યો છે. તો હવે આપણે આની અંદર બોમ્બ નાખવાનો છે. આ એક બાજુથી ફાટલો નથી, પણ આપણે આને થોડોક છે ને ફાડીને અંદર નાખવાનો છે. એટલે આપણે શું છે બોમ્બને સહન કરી છે કે નથી કરી શકતા એ આપણે જોવાનું છે, અને જોવા છે આની મજબૂતી. તો ચાલો આપણે એની અંદર આપણે બોમ્બ સેટ કરી લઈએ, અને બીજા એક કે હવે 20 વાળાના ફાટા મળે તો તમને દેખાડીશું. બાકી વિડીયોને તમે હજી લાઈક ન કરી તો લાઈક કરી નાખજો, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચાલો હવે આપણે 30 વાળો બોમ્બ જે બોલ છે એની યાર આપણે ટ્રાય મારીએ. તો મિત્રો આપણે જે 30 વાળો બોલ હતો એનો બ્લાસ્ટ તો તમે જોયો છે કેવો હતો, પણ એમાં 20 વાળા બોલની જેમ શું છે આપણે જે આ ચાલુ હતું એવડું એક જ હાથમાં આવ્યું છે. અને આના જે બધા ફાડા એમ ગોતતા હતા, તો અમને આપણે જે 20 વાળા બોલનું એક ફાડું મળી ગયું છે. તો આના 2 ફાડા અમને મળ્યા છે 20 વાળાના, અને 30 વાળાનો આ એક જ મળ્યું છે. તો હવે એ મળશે તો દેખાડીશું. બાકી તો જોવો કે આ રીતની હાલત છે, બધા મજબૂત જ છે, પણ હાલત તમને જોઈને તમને ખબર પડતી છે કેટલીક મજબૂત છે. એટલે આપણા બેટનો ઘા કવડો હોય એ તમને ખ્યાલ પડી જાય. અને એટલે આપણા પાર્ટનરને દડો દેખાડું. આ ડેન્જર દડો છે, આને મેં રીમીને થોડોક મેલો બેલો આ રીતનું કર્યું છે. બાકી એનો જે રિયલ દડો છે એ આપણી પાસે છે. અને આ દડો થંબનેલ આપણે લેવાનું હોય એટલા માટે એ દડો રાખ્યો હતો. અને બાકી જે આ ડેન્જરનો દડો છે આ અંદરથી જાડો તો એટલો બધો જાડો છે, અને આ ફાટી એમ નથી. એટલે તોય આપણે અંદર ગમે રીતે કાંઈક તોડી ફોડીને આપણે ગમે રીતે આપણે બોમ્બ આની ઉપર લગાડીએ અને પછી આપણે આને ફોડીએ. તો ચાલો આપણે જોવી. આગ લાગી ગઈ છે, અને આ તો બોમ્બ છે એટલે એનો વાંધો નથી કે અહીંયા બહુ હળગેવું છે નહીં. તો આ મારા પાર્ટનર ઓલવી નાખ્યું છે, અને ચાલો આપણે એના ફાટા ગોતીએ. તો મિત્રો ડેન્જર બોલ એટલે ડેન્જર બોલ અમને ફાડું મળી ગયું છે, પણ એક ફાડું નથી મળ્યું. તો કોને ખબર ઉડીને આઘું વહી ગયેલું છે, અને આને એક પણ અસર નથી થઈ. અહીંયા સુધી અમે અડધો ફાડ્યો હતો, અને અડધો બોમ્બને લીધે ફાટી ગયો. પણ આમ જો કેટલો મિત્રો જાડો છે આ બોલની, તમે આ લેયર જોઈને તમને ખબર પડી જાય કેટલો બોમ્બ આ જે જાડો છે. એટલે ડેન્જર બોલ એટલે બહુ ડેન્જર બોલ છે, રિયલમાં ડેન્જર છે ને આમાંય ડેન્જર બોલ છે. પણ આ બોલને અસર નથી થઈ. એટલે આ બોલની પ્રાઇસ છે આમ કેટલી, અમારા ગામમાં 60 થી 80 રૂપિયાનો તમને મળી જાય છે. 60 રૂપિયાથી 80 રૂપિયાનો.
બાકી તો બધા આપણે જે 30 વાળા ને એક આપણે 5 થી લઈને 30 વાળા બોલ આપણે ટ્રાય માર્યા ઈ કેવા હતા તમે જોઈ લીધા છે તો ચાલો તમને બધા બોલ એકવાર દેખાડી દઉં અને પછી ફાઇનલી આપણે આ એક્સપેરિમેન્ટ વિડિયોનો એન્ડ કરીએ તો મિત્રો આ એક બોમ્બ છે અને સૂતળી બોમ્બ આ બોમ્બ 5 વાળા બોમ્બ આજે બોલ આવે આપણે દડો 5 વાળા દડાની જો આ રીતની હાલત થાય છે એક ખાલી આ બોમ્બ અને આ છે આપણે 10 વાળો બોમ્બ જો આ અને 10 વાળા બોમ્બની હાલત આ રીતની થઈ છે અને બાકી એક 20 વાળો બોમ્બ છે ઈ જો તમે એના બે ફાટા હાથમાં આવ્યા છે અને આ ટાઈપનું છે અને બાકી 30 વાળું છે એનું તો 30 વાળા જે આપણો બોલ છે દડાનું તો આ ટાઈપના બધા દડા છે અને આ ડેન્જર આને ફાડ્યો થો પણ ફાટતો નહોતો પણ આને ફાડ્યો થો અમારી રીતે ફાડીને આની અંદર બોમ્બ મૂક્યો હતો તો આને એક સાઈડમાંથી જરી કઈ નથી ફાટ્યો જો સાઈડમાંથી નકર આ બધા જે બોલ છે અને એક હરખા ફાડ્યા હતા ને પછી જો આ બધા આડાવળી થઈ ગયા છે એટલે આ જે બોલ છે એ જીતો છે આ જે આપણો ડેન્જર જે છે એ તો ચાલો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ અને આ ટાઈપનું એક્સપેરિમેન્ટ છે વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આ ટાઈપનો આપણો એક્સપેરિમેન્ટ વિડીયો છે આપણે જયમેશ નથી પણ આપણો બીજો પાર્ટનર છે અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો એક્સપેરિમેન્ટ વિડીયોને તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળશું આના પછી નવો એક્સપેરિમેન્ટમાં અને 4 આજે આપણી પાસે બોમ્બ પડ્યા છે 4 એની યાર હું ટ્રાય કરવું છે નીચે કોમેન્ટ કરી દેજો તો હવે મળશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયોમાં ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત ચાલો મિત્રો ત્યાં સુધીમાં ટાટા બાય બાય